અત્યારે આપણે તો હાનના વાગી જશે 8:30 અને મોવા આવીને તો દર્શન લેવા આવવાનું શું છે. અને જો લાલજીભાઈ આવ્યા છે મૂકવા માટે. કેમ સાંજે ધક્કો કરાવ્યો ને? સાંજે ધક્કો કરાવ્યો કે નહીં? હે પૂર્વા રોતી દીધું? હાલો હાલો ઘરે વિયા જઈએ હવે પૂર્વા. તો આપણે તો મહુવામાં અહીંયા છે ને હાઈવે ટચ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે એકદમ મસ્ત. હા તો આપણે આ સ્વામિનારાયણ મંદિરે પછી જાકે એકવાર ગયા હતા. હા ફરી ક્યારેક જાવું આપણે. આપણે મહુવાનો વ્યૂ છે કે આખો અલગ રીતનો. તો જો પૂર્વા ઊંઘ આવે. હે પૂર્વા ઊંઘ આવે પૂર્વા? હાલો તો હાલો. ક્યાં આવી પૂર્વા? હે દાદા દાદા સરસ મસ્ત જેને એટલું કામ કરે થઈ ગયું. હા મારી મહારાણી કેમ ઉભી છે? હે અને હારું છે હવે? હા એકદમ રેડી થઈ ગયો. હારું છે તને? હે પછી ઉભ્યો. હાય લક્ષ્મી શું કરે? હે શું કરતી હતી બેટી થા? કેમ અત્યારે ઉભી બધી? ગંગા ધોની બેઠી છે. ગંગા તો શાંત છે મારી. તેલ ઉમા ક્યાં ગઈ? ઉમા શું કરે? ખાઈ લીધું? હે બગલી શું કરે? બગલી ખાધું? હે શિવાની? શિવાની તો તારી સામું જોવે છે. આ શું? ઓય ઊભી થામાં. રાત હોય કે દી હોય ઊભું થવું પડે કા? ખાવું પડે ને ઊભું? શું કરતી હતી? હે ગલુ ગલુ તો સામો આવ્યો. હાલે ઓય હોજ હોજ હે હે હોજ ઓશે ઓશે બોલો કેટલો ઈ હરખાઈ ગયો. દૂધ આપ્યો હશે લે. બસ 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 લે દૂધ પાતા કે? હા દૂધ તો પાઈ જ ને. પણ તને ભાળી જો બે જીતા ભાળી નહીં ને. 2 દિવસ ડુંગર ગયા હતા એમાં થોડું કામ ભેગું થઈ ગયું છે તો આથી કોબુ થોડુંક બગાડી વાળી નાખી ને ઉકળાટ તો કેવો થાય જયારે ભાદરવાનો તડકો હોય એવી ગરમી થાય છે. વરસાદ નથી વરાપશે ને ઢાળીઓ હજી બાકી છે. અને જેનીના પપ્પા આજે જવાના છે બારા. ક્યાં જવાનું છે? મારે જવાનું છે ગાય જોવા માટે. મારી હાટું નહીં પછી બીજા હાટું જોવા જવાની છે મારા મિત્ર હાટું. કેવી ગાય લાગે આપણે જોવું ત્યાં જઈને વિડીયો બનાવશું. ગાય કેવી છે પાછા તમે જણાવજો અમને. અને અત્યારે તો આપણે આ બધું સફાઈ હાલે છે કામ કોબાની તો દક્ષા કરશે સફાઈ ને મારે જવાનું છે સીધું ગાય જોવા માટે. અને આખું જવાનું છે કેટલું આખું છે ખબર છે? અહીંથી લગભગ 40-45 કિલોમીટર છે. એટલે આમ આખું તો ન કહેવાય એટલું બધું. એટલે તો કાલ રાતે આવતું રહેવું પડ્યું. ખબર છે દક્ષા આવી ગઈ છે એટલે આ છૂટા. તો આજે છે ને હું થઈ ગયો છું છૂટો એટલે મારે જવાનું છે ગાય જોવા માટે. તો હાલો આપણે જઈએ અત્યારે ગાય જોવા માટે. તો પ્રમ દિવસે સોમવારે આપણે બાપાના ઘરે હતા એટલે મારા હાહુ માને બહુ ધોડાધોડ વધી ગઈ હતી ઘી ગરમ કરવા અને પેકિંગ કરવા. અને જેનીના પપ્પાએ લગભગ રાતના કેટલા વાગ્યાથી પેકિંગ કર્યું? અહીંયા છે ને રાતના 2 થી 2:30 વાગ્યા સુધી ગઈ રાતે પેકિંગ કર્યું. ગઈ રાતની ઓલી રાતે. અને પછી કાલ આખો દી હોવાય ન પામ્યા. અને કારણ કે થાકોડો એટલો બધો લાગી ગયો અને કામ જ એટલું બધું હતું કે હોવાય ન આમ આપણે શેન ઓલું શું કહેવાય આમ ચક્કર ચડતા હતા તોય ઊંઘ આવતી હતી દિવસે તોય ન હોવા પામ્યા. અને અત્યારમાં તો પછી પાછું બધું કામકાજ કરી અને ઘડીક થોડાક 2-5 પેકિંગ હતા એ પેકિંગ કરી અને એ મોકલી દીધા ભાઈ હારે. મોટી ખુશીની વાત તો એ છે કે મેં રાખડી અને ઘીનું પેકિંગ બે હારે મોકલી દીધું ભાઈઓને મોકલવાનું હતું સુરત તો એને મોકલી દીધા છે. તો એને તો મોકલી દીધું આપણે પેકિંગ કરીને. મને માટે ઈ ટેન્શન થતું હતું કે રાખડી પોગી થઈ તો સારું રક્ષાબંધન આવી ગયું છે ઓરો એમ. હા ના ના પોગી જાય રક્ષાબંધન પહેલા પોગી જાય સુપર ફાસ્ટ કર્યું ને એટલે. તો આપણે અહીંયાથી જઈએ છીએ ગાય જોવા માટે ને હાવ જંગલ જેવો વિસ્તાર એવો છે મસ્ત એકદમ વાતાવરણ ને એકદમ શાંત વાતાવરણ
પશુ પંખીઓ બોલે છે અને અહીંયા બધા જો આપણે અલગ અલગ નીકળ્યા વૃક્ષો છે ઘણા બધા અને ડુંગરા જેવું બધું વાતાવરણ છે. તો જોઈ શકો તમે કેવો મસ્ત નજારો છે. અહીંયા તો સુંગરીનો માળો છે. એકદમ કુદરતી નજારો છે, એકદમ મસ્ત અને લીલી હરિયાળી છે એકદમ. ડુંગરા આખા લીલા સમ થઈ ગયેલા છે મસ્ત. અહીંયા આપણે ગૌધન હોય ને તો અહીંયા બીજું કંઈ જરૂર જ ન પડે, એટલું અહીંયા ઘાસ સારો છે. આમાં સિરાજ કરે કાંઈ ખૂટે જ નહીં કોઈ ઘાસ સારો, એટલો ઘાસ સારો છે એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત. અને તમે જુઓ ડુંગરા આખા બધા છે ને લીલા સમ થઈ ગયા છે. આપણે અહીંથી જવાનું છે આગળ. હવે આપણે જ્યાં ગાય લેવા જવાનું છે ને, ગાય જોવા જવાનું છે. આપણે ગાય તો હજી લેવાની નથી, પહેલાં જોઈ કેવી લાગે એમ. પછી હા મેં કંઈક જનાવર છે કંઈક નાનું એવું. તો અહીંયા જો હરણનું બસ્સું નનકુડું એવું છે મસ્ત. અને મોરલો પણ છે. કેટલું મસ્ત દ્રશ્ય છે. મોરલો અને હરણ ને ઘણા બધા આગળ આમ હરણ છે, પણ એ આપણે આમાં દેખાય નહીં બરોબર. અહીંયા જ છે ને અહીંયા આપણે છે ને આ જે જંગલ વિસ્તારમાં આવ્યા છે ને, આમ જંગલ જેવું છે. હાવ જંગલ તો નથી પણ આમ ગામડીઓ વિસ્તાર છે અહીંયા ઘણો બધો ને ડુંગરાવાળો વિસ્તાર છે. એટલે આની અંદર છે ને અહીંયા આપણે સિંહ રહેતા હોય, હાવજ રહેતા હોય, બધી વસ્તુ અહીંયા રહી છે. અને એનું અહીંયા લોકેશન પણ મૂકેલું છે. તો એટલામાં ગમે ના હાવજ હોય ને તો ખબર પડી જાય આપણે જે ફોરેસ્ટ ખાતાવાળા હોય ને એને. તો એનું જો આપણા લોકેશન છે આ જે પવન ચક્કી છે ને નનકુડી એવી, એનું લોકેશન છે. એનાથી ખબર પડી જાય કે અહીંયા હાવસ કે એવું ગમે કંઈક છે એમ. ને ડુંગરા તો જોવો તમે કેટલા ડુંગરા છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મસ્ત. એકદમ મસ્ત કુદરતી વાતાવરણ છે. અહીંયા મજા આવી જાય એવું વાતાવરણ છે, પણ અહીંયા રહેવાય નહીં પાછું, નકર અહીંયા તો હાવજે હોય. મોર બોલે મોરલા બોલે છે. હાલો હવે આપણે જઈ સીધા ગાય ધોવા જવાની છે ત્યાં. હવે અહીંયા તો કંઈ આપણે રાગડી રહેવાય તો નહીં, લગભગ 10-15 મિનિટ તો કાઢી નાખી જાય નહીં. અહીંયા તો ઘણા હરણના બચ્ચા ઘા છે, અહીંથી દેખાય છે. અને આમાં હાવજે હોય ક્યાંક જોવાય મળી જાય. ને આપણે ગાય જોવા જઈએ છીએ ને તો આપણી યારે છે ને સાગરભાઈ છે. તો આ સાગરભાઈને તો તમે લગભગ એની યુટ્યુબમાં ચેનલ છે ભાઈની, અને સામાજિક કાર્યકર્તા છે. અને એની યુટ્યુબમાં સાગર રાઠોડ 4206 એની અંદર બધું કાર્યકર્તા રીતે કામકાજ કરે છે. અને બધા વિડીયા અભિયાન અંધશ્રદ્ધામાં કોઈ ફેલાવતા હોય એના વિશે પણ વિડીયા બનાવે છે. તેની ચેનલમાં એકવાર જરૂર જઈ અને એના પણ વિડીયા તમે જોઈજો. આપણી યારે આવ્યા છે, આપણને ગાય બતાવવા માટે આવે છે. તો અમે જઈ છીએ સાપરીવાળી જેસર છે ને, ત્યાં ગાય જોવા માટે જઈએ છીએ અત્યારે. જે મારા મિત્રને લેવાની છે એના માટે જ તે. તો આપણે અત્યારે જઈએ છીએ ને અહીંયા જો આપણે કંઈક આવો નજારો છે મસ્ત, જે તમને આગળ વિડીયોમાં બતાવીએ છીએ એ રીતે. કેટલું કુદરતી દ્રશ્ય છે. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હું છું સામાજિક કાર્યકર્તા સાગર રાઠોડ. જો કે મારી ચેનલ છે સાગર રાઠોડ 4206 નંબર, જે હું સામાજિક કાર્યકર તરીકે હું કામ કરું છું અને અંધશ્રદ્ધા અભિયાન હું ચલાવું છું. તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હા ફેરવો, ગોળ ફેરવો, ગોળ. આવ માથ ફેરવો તો. બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે અને બધાને ખાણ દઈ ગયું. બાકી છે તો બોલ અને સુરભીનું જે બાકી છે તો પેલા આપણે ખાણ દઈ આવી બોલ માટે, અને બધા મિશ્રણ નાખી દીધા છે. જે કઈ ખવડાવવાના હોય ને માટ જોઈને ઉભો તો. આની પાસે આવા બીક નથી લાગતી હો. ફોજો છે આવા એટલે આપણને વાંધો ન. શું નામ આપણે? માધવ. એનથી તો આમ આઘી રહીને મુક્તિ.